અંકલેશ્વર નજીકના જૂના નેશનલ હાઈવે પર વાની પોંકની હાટડીઓ મંડાવા લાગી છે। શિયાળાની શરૂઆતની સાથે જ સ્વાદ પ્રેમીઓ માટે પોંકનો ખાસ સિઝન આવી ગઈ છે। જોકે આ વર્ષે પોંકનો ભાવ આસમાને પહોંચી ગયો છે। કમોસમી વરસાદના કારણે વાની જુવારના પાકને ભારે નુકસાન થતાં પોંકની કિંમત પ્રતિ કિલો ₹1,000 સુધી પહોંચી ગઈ છે। અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ, જૂના કાંસિયા, જૂના છાપરા સહિતના ગામોમાં વર્ષોથી પરંપરાગત વાની જુવારની ખેતી થાય છે। આ પાક સ્થાનિક ખેડૂતો માટે કમાવ પાક માનવામાં આવે છે। વાનીમાંથી તૈયાર થતો પોંક ખાસ કરી શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે, પરંતુ તાજેતરના અણધાર્યા વરસાદે 40 થી 50% પાક બગાડી નાખ્યો છે, જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે। ગત વર્ષે પોંકનો ભાવ પ્રતિ કિલો 600 હતો, આ વર્ષે ઉછળીને ₹1,000 સુધી પહોંચ્યો છે। નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે। હું આજે ગરકોલ પાટિયા નહેર પાસે 10 થી 15 વર્ષથી ધંધો કરું છું। પોંકની શરૂઆત થઈ ગઈ છે। ગયા વર્ષે ₹800 કર્યો, પછી લાસ્ટમાં ₹1000 થઈ ગયેલો। આ વર્ષે પણ ₹1000ની શરૂઆત થઈ છે, કારણ કે વરસાદ દિવાળી પર બહુ વરસાદ પડ્યો છે, એટલે ખેડૂતોને બી નુકસાન છે એટલે પાકને બી ઘણું નુકસાન થઈ છે। એટલે અમને બી માલ જોવે એવો મળતો નથી, એટલે ભાવ ડુંડાની બહુ અછત છે, એટલે આશરે અમે ₹1000 ભાવ રાખ્યો છે।